નમસ્કાર, હું પ્રવીણ. આંદોલનનો અંત ક્યારે? પાછળ હજુ પણ ક્વેશ્ચન માર્ક છે. 26 નવેમ્બરથી ખેડૂત આંદોલન શરૂ થયું. 26 જૂન આવી પહોંચી. 7 મહિના થયા, કોઈ નિવેડો નથી. આ 7 મહિના પૂર્ણ થયા તો ખેડૂતોએ, સંયુક્ત કિસાન મોરચાએ આજે એક દિવસ ઉજવ્યો. દિવસનું નામ આપ્યું ખેતી બચાવો, લોકતંત્ર બચાવો. અને તમામ રાજ્યપાલોને રાષ્ટ્રપતિ સંબોધિત એક પત્ર સોંપવાની વાત કહી. ટ્રેક્ટરની ગુંજ ફરીથી દિલ્હીમાં સંભળાઈ, ગાઝીપુર બોર્ડર પર પણ સંભળાઈ. ફરીથી બેરિકેટિંગ લાગ્યા, ટ્રક રોડ પર ગોઠવાયા કે ટ્રેક્ટર આગળ ન વધી શકે. પણ અંતે થોડું ઘર્ષણ પણ થયું. ઘણા લાંબા સમયથી ચર્ચા હતી કે ભાઈ ટીકરી બોર્ડર પર કે સિંઘુ બોર્ડર પર, ગાઝીપુર બોર્ડર પર કેમ ખેડૂતોની સંખ્યા ઘટી રહી છે. શેરડીનો પાક પણ એક વિકલ્પ હતો, બીજી તરફ કોરોના પણ હતો. પણ આજે જે થયું તેનાથી સંકેત મળી ગયો કે આવનાર સમયમાં પણ કિસાન આંદોલન લાંબુ ચાલશે. આમ તો 2024 સુધીની વાતો રાકેશ ટિકૈતે કરી, પણ આજે જે ઘર્ષણ થયું, ઘર્ષણ થયા બાદ એવું પણ થયું કે રાજ્યપાલે સમય આપ્યો છે તો જવા કેમ ન દો. યુદ્ધવીરસિંહની અટકાયતના સમાચાર પણ હતા. એ વાત અલગ છે કે થોડી અફવા ઉડી કે રાકેશ ટિકૈતની અટકાયત થઈ. પણ આખરે અનિલ બેજલને જે ચેતવણી આપી રાકેશ ટિકૈતે કે ભાઈ દિલ્હી તરફ કૂચ કરીશું, તો વિડીયો કોન્ફરન્સિંગથી રાજ્યપાલ અનિલ બેજલ ઉપસ્થિત થયા અને પત્ર સોંપી દીધો ખેડૂત આગેવાનોએ. પણ બીજી તરફ એવું પણ લાગી રહ્યું છે કે ક્યાંક આ આંદોલન રાજકીય રંગ તો નથી પકડી રહ્યું ને. કેમ કે શિવકુમાર કક્કાજીએ થોડા કલાકો પહેલા સ્ટેટમેન્ટ આપ્યું કે જો નિવેડો નહીં આવે તો અમે યુપી તરફ કૂચ કરીશું અને ભાજપના વિરોધમાં પ્રચાર કરીશું. બંગાળમાં પણ ખેડૂત આંદોલન વચ્ચે રાકેશ ટિકૈત ગયા હતા. પણ સવાલ એ છે કે 7 મહિના થયા, 12 સ્તરની વાતચીત થઈ, 12 રાઉન્ડમાં વાતચીત થઈ અને વાતચીત બાદ 50 કલાકથી વધુની વાતચીત થઈ. છેલ્લી વાતચીત 22 જાન્યુઆરી એ થઈ. 26 જાન્યુઆરીએ શું થયું સમગ્ર દેશે જોયું. પણ 5 મહિનાથી એક દિવાલ છે સરકાર અને સંયુક્ત કિસાન મોરચા વચ્ચે. આમ તો નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું 30 જાન્યુઆરીએ કે માત્ર એક ફોનની દૂરી છે, પણ એ ફોન નંબર કયો હશે એ સવાલ કરી રહ્યા છે કિસાન નેતાઓ. 19 તારીખે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર હતા એમપીમાં. કહ્યું કે ભાઈ ખેડૂતો સાથે સરકાર અડધી રાત્રે પણ વાત કરવા તૈયાર છે. પણ જે બીજું વાક્ય હતું એ હતું કે 3 કાયદાઓ રદ નહીં થાય. ક્લોઝ વાઇઝ ડિસ્કસ કરવું હોય તો તૈયાર છે. તો તમને પણ સવાલ થાય કે સરકાર કહી રહી છે કે 3 કાનૂન રદ નહીં થાય, સરકારના કૃષિ મંત્રી કહી રહ્યા છે. બીજી તરફ ખેડૂતો એક જ માંગ પર અડગ છે કે 3 કાનૂનો પહેલા રદ થાય. એમએસપી પણ વાત અલગ છે, કેમ કે એમએસપી પર કાયદો બનાવવામાં આવે એની ચર્ચા આ 3 કાનૂનોમાં નથી. અને એમએસપી અને સાથે સાથે 3 કાનૂનોની જે લડાઈ છે કદાચ લાંબી ચાલશે. પણ રાજકીય રંગ પણ અપાઈ રહ્યો એવું લાગી રહ્યું છે. બીજી તરફ નરેશ ટિકૈત, રાકેશ ટિકૈતના ભાઈ કહે છે કે અમારી લડાઈ સરકાર સામે નથી, સરકારની નીતિઓ સામે છે. એક નેરેશન સેટ થાય ને કે ભાઈ બીએમડબલ્યુ, ઓડી કે પજેરોમાં આવતા ખેડૂતો લાખો કરોડો કમાતા હશે. પણ એક હકીકત એ પણ છે કે છેલ્લા રિપોર્ટ મુજબ માથાદીઠ આવક 9000 પણ નથી. એનએસએસનો રિપોર્ટની વાત નથી કરતો, 2017-18ની વાત કરું છું. એનએસએસના રિપોર્ટ પ્રમાણે તો 7500ની આસપાસ. અને આપણા દેશમાં આમ પણ 375 રૂપિયા પ્રતિ દિવસથી નીચે કમાય તો ગરીબી રેખા નીચે લોકો ગણાય. તો વિચાર કરો કે નાના ખેડૂતો, 2 હેક્ટરથી ઓછી જમીન છે, એના મુદ્દાઓ દબાઈ જાય છે. અને આવનાર સમયમાં રાજકીય ચોટકાની રીતે ગોઠવાતા જશે. પણ આ આંદોલન કઈ તરફ જઈ રહ્યું છે? જો બંને તરફથી આ જ વલણ રહેશે તો રસ્તો કયો નીકળશે? એક ફ્રૂટફુલ ચર્ચા માટે આમાં કોઈ આક્ષેપબાજી થશે પણ એટલી ઉગ્ર નહીં. આપણે મુદ્દા પર વાત કરીશું. બહુ મોટી પેનલ છે આપણી સાથે. તમામનું સ્વાગત કરીએ. સૌથી પહેલા તો ખાસ મહેમાન આજના શિવકુમાર શર્મા કક્કાજી, જે સંયુક્ત કિસાન મોરચા સાથે સંકળાયેલા છે અને બેકબોન છે આ કિસાન આંદોલનના. કક્કાજી, સ્વાગત है आपका. કિશનસિંહ સોલંકી ભાજપમાંથી જોડાશે, અનિરુદ્ધસિંહ પઢિયાર આપણી સાથે કોંગ્રેસમાંથી જોડાશે, સાગર રબારી પ્રમુખ ખેડૂત એકતા મંચ, વિઠ્ઠલ દુધાત્રા ભારત કિસાન સંઘ ગુજરાત પ્રમુખ. વિઠ્ઠલભાઈ, સ્વાગત છે આપનું. અને જે.કે. પટેલ, જે સરકાર સાથેની એક વાતચીતમાં સામેલ પણ રહ્યા છે, 1 મહિનાથી વધુ દિલ્હી પણ રોકાયા છે આંદોલનમાં. તમામનું સ્વાગત છે. शुरुआत कक्का जी आपसे करेंगे।
मतलब दोनों जिद पे अड़े। सरकार भी कह रही है कि आधी रात को बात करेंगे। 19 तारीख का मैं दरअसल बयान जो दिया हमारे कृषि मंत्री ने कि आधी रात को भी बात करने के लिए तैयार है, लेकिन ये तीनों कानून रिपील नहीं होंगे। दूसरी ओर आप अड़े हुए हो कि तीने कानून मतलब रिपील किया जाए और एमएसपी को कानूनी जामा पहनाया जाए, ये आपकी मांग है। लेकिन आपका एक स्टेटमेंट ये भी है, अगर ये नहीं हुआ तो किसान यूपी की तरफ कूच करेंगे, भाजपा के सामने विरुद्ध में प्रचार करेंगे। तो कहीं ना कहीं 7 महीने बाद, इमरजेंसी की भी वर्षी है आज, 7 महीने बाद ऐसा नहीं लग रहा है कि यह आंदोलन अभी राजनीतिक रंग भी पकड़ रहा है? देखिए, राजनीतिक रंग नहीं पकड़ रहा है, ये केवल समझ का फेर है। हमारा राजनीति से दूर दूर तक कोई लेना देना नहीं है, मगर जब सरकार संवेदनहीन हो जाए किसानों के मामले में, मोदी जी के बारे में मैं जानता हूं गुजरात से, आपके यहीं से। मैं जब गुजरात आया था तो आंदोलन हुआ था गुजरात में और किसानों पर इन्होंने लाठीचार्ज भी करवाया था और भारतीय किसान संघ के जो अनुसंघिक संगठन है उसका दमन किया था। 35,000 लोगों पर मुकदमे दर्ज कराए थे। तो इनका जो टेम्परामेंट है वो शुरू से किसान विरोधी रहा है और जब से ये पीएम बने हैं 18 कानून किसान के विरोध में इन्होंने पास किए हैं। आते ही साथ 3 महीने बाद इन्होंने गेहूं पर एमएसपी मिलता था और धान पर वो मिलता था बोनस, उसको बंद कराया। 18 बार कपास पर रोक लगाई जिससे कपास पैदा करने वाला किसान बर्बाद हो गया। निर्यात पर रोक लगाने से कपास गए। तो इस प्रकार से 18 कानूनों को आपके पास समय नहीं होगा बताने का। एंटी फार्मर विचारधारा इनकी प्रारंभ से रही है। ये जो सवाल है कि नरेंद्र तोमर साहब जो कह रहे हैं, तो तोमर साहब के हाथ नहीं है। तोमर साहब जब बैठक में हमारे साथ बैठते हैं, 11 राउंड बैठक में बैठे हैं, तो हमने महसूस किया कि वो कोई निर्णय करने की स्थिति में नहीं है। वो केवल इसी प्रकार के बयान देने की स्थिति में है कि आधी रात को बात कर लेंगे, दरवाजे खुले हैं। 3 कानूनों को छोड़कर बात कर लें तो फिर आंदोलन तो 3 कानूनों पर ही है ना भाई हमारा। तो मतलब ऐसा ही चलता रहेगा, रवैया ऐसा ही रहा दोनों तरफ से, तो ऐसा ही चलता रहेगा। 2024 की बात सुनाई दे रही है। नरेश टिकैत जी कह रहे हैं कि सरकार के सामने हमारा विरोध नहीं है, विरोध है नीतियों के खिलाफ, और आप बीजेपी के विरुद्ध प्रचार करने की मतलब यूपी में बात कर रहे हो। तो मतलब वेस्ट बंगाल में जैसा हुआ था वैसा ही हमें यूपी में देखने को मिलेगा? देखिए, हम बीजेपी के विरोध में प्रचार नहीं करेंगे। हम क्या करेंगे कि हमारा ब्लूप्रिंट तैयार हुआ है। ये 3 कानूनों के बारे में वहां के किसानों को और वहां की जनता को हम सब कंपेन करके समझाएंगे, क्योंकि कानून और ऑर्डिनेंस को आम किसान जल्दी से नहीं समझ पाता है और उनके पास फैसला उनको उन पर छोड़ेंगे कि आपको जहां वोट देना है दीजिए, हमारा वोट से कोई मतलब नहीं है। मगर ये 3 कानून है और 3 में से जो दूसरा कानून है आवश्यक वस्तु अधिनियम, एसेंशियल कम्युनिटी एक्ट, जिसके कारण आज सरसों का तेल 200 रुपया किलो बिक रहा है। अडानी अंबानी जी को खुली छूट है कि वो कितना भी किसान की उपज जमा कर सकते हैं, कितने दिन तक भी कर सकते हैं और कभी भी किसी भाव बेच सकते हैं। पर किसान को इस पर लिमिट लगाई गई है कि किसान इतनी ही क्वांटिटी में अपना माल रख सकता है और इतने समय तक रख सकता है। तो उससे जनता को आटा मिलेगा 100 रुपया किलो। अभी तो तेल मिल रहा है 200 रुपया किलो, जिसके परिणाम आपको सामने दिखाई दे रहे हैं। ये जो महंगाई सामने आ रही है ये भी इस कानून का परिणाम है। जमाखोरी का सर, लेकिन अभी लागू कहां है कानून? 2 महीने के लिए रोक थी, 2 महीने के लिए रोक थी, अगर मैं गलत नहीं हूं तो। नहीं, 2 महीने जो खत्म हो गए वो तो जनवरी में रोक लगाई थी, तो 6वां महीना चल रहा है वो तो। और पहले 5-6 महीने एक कानून काम करता रहा। मध्य प्रदेश की 90 मंडियां बंद हो गई। आप खोल के देखिए ई अनुज्ञा पोर्टल है मध्य प्रदेश गवर्नमेंट का, जिसमें इस कानून के चलते 90 मंडियां पूरी तरह समाप्त हो गई हैं। केवल कुछ मंडियां सांसें ले रही हैं, वो इसलिए कि फल और सब्जी वहां पर आती है, जिसके कारण उनका काम चल रहा है। अच्छा, प्राइवेट मंडियों में जो है टैक्स नहीं लगेगा, व्यापारी प्राइवेट मंडियों में जाएगा, प्राइवेट मंडियों में सब प्रकार की लूट किसान की होगी। तो ये है कानून तो अब फिर से चालू हो गया है, 2 साल के लिए केवल किया गया था।
लेकिन 11 राउंड में 4 लोगों की जो बिंदुवार कमेटी चर्चा निकल गई थी, कमेटी बन गई थी, भूपेंद्र सिंह मान निकल गए उसमें से, 65 संगठनों से उन लोगों ने बात की, आपने बात नहीं की। अभी तो ठीक है, कोरोना की वजह से वो जो डेट है इस केस की अभी तय नहीं हो पाई है, लेकिन आगे जाके अब तक तो मतलब लागू नहीं है ना। मतलब इन ये ब्रीथिंग स्पेस में कोई बात अगर नहीं बनी तो फिर क्या? देखिए, आपको अच्छी जानकारी है, 2 महीने की केवल सुप्रीम कोर्ट ने स्टे किया है। कमेटी अपना काम कर रही है, उन्होंने रिपोर्ट दे दी है बना के सरकार को क्या निर्णय करना है। जो 65 संगठन का वो नाम ले रहे हैं, उसमें से सारे अधिकांश संगठन पेपर पर है, ऑन पेपर है, और यह संघ पोषित संगठन है वो, तो वो तो वही कहेंगे जो सरकार कहेगी, वो सरकार के साथ ही रहेंगे। मगर देश का अगर 20% किसान भी विरोध कर रहा है तो क्या उसकी बात आप नहीं मानेंगे? क्या उसकी बात आप गंभीरता से नहीं लेंगे? अच्छा, कम से कम बता रहा हूं तब कि 90% से ऊपर किसान इसके विरोध में खड़ा हुआ है कानून के। तो ये स्थिति है अभी वर्तमान में। हम 2024 तक की तैयारी पर हैं अभी। ओके, मतलब इलेक्शन अगली लोकसभा तक हमें देखने को मिलेगा कि आंदोलन ऐसे ही चलता रहेगा। हाँ, काका जी, मेरे साथ भाजपा के प्रवक्ता है किशन सिंह, आपने सवाल सीधो कि जो आमद चालતું રહેશે, નરેન્દ્રસિંહ તોમર કહે છે કે અડધી રાત્રે પણ એક કન્ડિશન લગાવીને કે કાનૂન નિરસ્ત નહીં થાય, રિપીલ નહીં થાય, રદ નહીં થાય। એમએસપી પણ એક મુદ્દો છે, વિપક્ષમાં હતા ત્યારે એમએસપી ઉપર ખૂબ બોલતા હતા, આજે ભારતીય કિસાન સંઘ પણ ચૂપ છે, તમે તો સત્તામાં છો, તમે પણ ચૂપ છો, અને એમએસપી બહુ મોટો મુદ્દો રહ્યો છે। નથી લાગતું કે એમએસપી ને લીગેલિટી આપવામાં કે કાયદો બનાવવામાં સરકારના ગળાનું આટકું બની ગઈ છે એમએસપી? 3 કાયદા તો છે જ, જો આમનેમ જ ચાલતું રહેશે તો સમાધાન કઈ રીતે નીકળશે? रोहित, गुड इवनिंग। पहले मैं शिव कुमार कक्का जी की बात का जवाब दूंगा क्योंकि उन्होंने डायरेक्ट अटैक हमारे प्रधानमंत्री पे किया है। उनकी इंफॉर्मेशन के लिए कक्का जी कि मैं यहाँ से इंस्ट्रक्ट हुआ हूँ एंकर की ओर से कि वी आर टॉकिंग ओनली अबाउट आफ्टर 2014, और मुझे भी मजा उसमें ही आएगा कि मैं 2014 के बाद की ही बात करूं। 14 की बात की ही बात करेंगे। यूपीए सरकार में गेहूं, डांगर, मसूर, अड़द, मग, तुवेर, चना एंड मगफली, मूंगफली, इनके दामों में क्रम वाइज में बोल रहा हूं, प्रति क्विंटल 1400 था, आज 1975 से ज्यादा। डांगर 1310 था, आज 1868 से ज्यादा। मसूर 2950 था, आज 5100 रुपये से ज्यादा। अड़द 4300 था, आज 6000 से ज्यादा। मग 4500 था, आज 7196 रुपये से ज्यादा। तुवेर 4300 था, आज 5100 रुपये से ज्यादा। मूंगफली 4000 रुपये थी, आज 5275 से ज्यादा। फॉर योर काइंड इंफॉर्मेशन कि हमारे यहां 1947 से 1967 तक जब फार्मर मंडी में जाता था, 2 बंदे मिलते थे, भाव तय करते थे, फार्मर को देना पड़ता था और फार्मर चला जाता था। आपने ये बोला कि मोदी जी ने 18 कानून बनाए और यहां पर फार्मरों को, गुजरात के फार्मरों पे लाठियां चलाई, ये गलत इंफॉर्मेशन है आपकी इंफॉर्मेशन करेक्ट कीजिए। भारतीय संघ, भारतीय किसान संघ, किशन सिंह, मैटर ऑफ फैक्ट ये है। किशन सिंह, तुम्हें बहुत सारी बात, महेंद्र सिंह जी टिकैत थे, किसान नेता। शिव कुमार जी सुनिए, आपको मैंने सुना है, महेंद्र सिंह जी टिकैत थे, नेता थे किसानों के, बहुत हमें भी रिस्पेक्ट है उनके लिए, आपके लिए भी रिस्पेक्ट है। चौधरी देवीलाल जी थे, प्रकाश सिंह जी बादल थे, मंगल सिंह जी थे। उन्होंने कभी राज्य सत्ता के लिए आंदोलन नहीं किया, बंगाल में जाके वोट नहीं मांगे, कश्मीर की कलम 370 पे उन्होंने बयान नहीं दिया, लाल किले का और देश का अपमान नहीं किया। शिव कुमार जी, आपको अगर किसानों की पड़ी है, गरीबों की पड़ी है, हमारा भी मन खेडूतों की ओर है, हमारा भी प्यार खेडूतों की ओर है, हमें भी खेडूतों की वो जो जायज मांगे है उनके साथ है। पर वो कौन सी राज्य सत्ता है जो उनको यही कहने पे मजबूर कर रही है कि पहले आप ये तीनों कानून हटाओ? आपके पास टाइम था, केंद्रीय कृषि मंत्री ने आपको कहा था कि 1.5 साल के लिए ये कानून हम स्थगित करते हैं। 2024 में वैसे भी इलेक्शन आने वाला था, आप 1.5 साल का 2 साल कर सकते थे आराम से। आपको कौन सी वो राज सत्ता है या कौन सी वो पॉलिटिकल पार्टियां रोक रही थी? आप इनका भी जवाब दे शिव प्रकाश जी। फार्मर्स की, किसानों की मांग के लिए ये सरकार जितनी गंभीर है उतना कोई नहीं है। उसी वजह से 11 बार राउंड टेबल मीटिंग हुई है, पर एक ही जिद पे अड़के कि नहीं, पहले कानून वापस लो। आपके पास अगर कोई तर्क संगत, कोई लॉजिकल जवाब हो
कि क्यों ये कानून वापस लेने चाहिए। जिस दिन आपको जवाब मिल जाएगा, केंद्र सरकार और कानूनों को रद्द करेगी। आपके पास वो तर्क का कोई जवाब ही नहीं है। किशन सिंह जी, कक्का जी, आपका रिएक्शन ले लूं, बाद में एक और सवाल है। देखिए, जो ये आंकड़े बता रहे हैं एमएसपी के, 4 साल तक केंद्र सरकार ने कोई भी आंकड़ा एमएसपी नहीं बढ़ाई है। एक दूसरा, इन्होंने कहा कि लाठीचार्ज नहीं किया है। मैं उस समय भारतीय किसान संघ में था और जीवन भाई हमारे महसाड़ा से थे, वो सब मेरे साथी हैं, और वहां पर हैवी लाठीचार्ज हुआ था। और उस पर फिर दत्तोपंत ठेंगड़ी जी, प्रमोद महाजन जी हेलीकॉप्टर से आए थे और मध्यस्थता उन्होंने कराई थी। जानकारी इनकी अधूर है। एक दूसरा, जो 4 साल तक आपने कोई एमएसपी बढ़ाई नहीं, और 4 साल के बाद आप बढ़ाएंगे तो किसी फसल में 6%, किसी फसल में 2%, किसी फसल में 8% बढ़ी हुई है। एमएसपी पर माल बिके तो केवल देश के 6% किसान का माल बिकता है। 100% किसान का माल बिके, उसकी हम गारंटी चाहते हैं। आप एमएसपी कुछ भी बढ़ाते रहो, उससे क्या फायदा होने वाला है? जब तक कि एमएसपी पर किसान का माल नहीं बिकेगा, इसका कानून नहीं बनेगा, तब तक कोई फायदा होने वाला नहीं है। कक्का जी मैं यही बात आगे बढ़ाता हूं। किशन सिंह, C2+50 ફોર્મ્યુલા હિસાબથી એમએસપી મળે છે દેશમાં? સ્વામિનાથન કમિટીનો રિપોર્ટ તો આ લોકોએ દબાઈ રાખ્યો તો 7 વર્ષ। નહીં, પ્રશ્ન એમને થવો જોઈએ। મળે છે કે નહીં? વર્કિંગ ઓન ના, મળે છે કે નહીં? એટલી બધી આખા દેશમાં અલગ અલગ પ્રોડક્ટો છે। એમએસપી પર ગેરંટીને લઈ સાહેબ, ગેરંટીની વાત, ગેરંટી માટે કાયદો છે જ નહીં। કાયદો બનાવવાની તો માંગ છે। હું જે ફોર્મેટથી એમએસપી નક્કી થાય, પ્રવીણ પોઈન્ટ ત્યાં જ આવી નથી। સ્વામિનાથન પંચની જે ભલામણ હતી, સ્વામિનાથન પંચની ભલામણ C+250, આ ફોર્મેટ મુજબ એમએસપી મળે છે દેશમાં? નહીં, નથી મળતી। તો એ તો વાત થઈ રહી છે સાહેબ। હા, તો ક્યારે આપશો? ક્યારે? 2014 થી આપ સત્તામાં છો કિશન તો કહી દેવાનું નથી। કિશન સિંહ, એમએસપી ગેરંટીની વાત નથી। જે દેશમાં સાહેબ કોઈ પણ પ્રોડક્ટમાં મેક્સિમમ રેટિંગ, 30,000 કરોડના બજેટ, મેક્સિમમ રિટેલ પ્રાઇસ નો માર્ક લાગતો હોય, સાહેબ ખેડૂતો તો મિનિમમ માંગી રહ્યા છે। 30,000 કરોડ બજેટ થી 3 લાખ કરોડ બજેટ પહોંચાડવું એ કોઈ નાની સૂની વાત નથી। આજે કિસાનોને ડીબીટી દ્વારા એમના ઘરે પૈસા મળે છે, અને કઈક એમએસપી વધારવાથી જ ખેડૂત સરકારનો જવાબ છે સંસદમાં કે આ પ્રકારની કોઈ ભલામણ જ નથી। हम वो पक्ष में है कि उनको पोषणक्षम भाव मिले। अच्छा, पोषणक्षम। आप एमएसपी को छोड़िए। ओके, चलो गुजरातનું જ કહી દઉં, ગુજરાતનું જ કિશન સિંહ કહી દઉં, જે હમણાં ડિક્લેર એમએસપી થઈ, તમને 6-7 વર્ષમાં 40-45% હાઈક આપ્યો, જે લાસ્ટમાં થઈ 12 થી 13 ખરીફ પાકોમાં એમએસપી ડિક્લેર કરી। ગુજરાતમાં સાહેબ મકાઈની એગ્રી કોસ્ટ, જે ભલામણ સમિતિ, હું મગફળીનું 25 વખત કહી ચૂક્યો છું કે મગફળીનું રાજ્ય સરકાર અને ભલામણ સમિતિ શું મોકલે છે કેન્દ્રમાં ને શું આવે છે। મકાઈની સાહેબ એગ્રી કોસ્ટ 2061 રૂપિયા છે પર ક્વિન્ટલ, એમએસપી આપી છે 1817। એટલે જ અમે લાભકારી મૂલ્ય કહીએ છીએ। લાભકારી મૂલ્ય કઈ રીતે સાહેબ? લાભકારી મૂલ્ય ખેડૂતોને મળવું જોઈએ, અમારી પણ ડિમાન્ડ છે। એગ્રી કોસ્ટ નિભાવ જે ખર્ચ છે, એ ખર્ચ સામે જો ભાવ ન મળે, એમાં પણ શાંતારામ કમિટીની રિપોર્ટ નહીં સાહેબ, એ અમારી પણ ડિમાન્ડ સાહેબ, એની સામે પણ શ્યોરિટી નથી ને સાહેબ, એની સામે પણ શ્યોરિટી નથી ને। કદાચ કોઈનાથી નીચે વેચે તો એની સામે કાયદો નથી કે તમે એને જેલમાં નાખો, એની તો માંગ થઈ રહી છે। વિઠ્ઠલ દુધાત્રા છે આપણી સાથે। વિઠ્ઠલભાઈ, 2014 પહેલા તો તમે C2+50 ફોર્મ્યુલા મુજબ એમએસપી માંગી હતી। ભારતીય કિસાન સંઘ અને ભારતીય જનતા પાર્ટી આમ તો એક જ છત્રછાયામાં છે। 2014 બાદ સરકાર બની, સાહેબ 6 વર્ષથી ભારતીય કિસાન સંઘ કેમ ચૂપ છે? મેં મકાઈનો જે આંકડો આપ્યો એમએસપી નો અને જે સજેસ્ટ કરવામાં આવ્યો હતો, એ આંકડામાં તો ઘણો બધો ડિફરન્સ છે। તો કઈ રીતે આમાં 2022માં ખેડૂતોની આવક ડબલ થશે? નિભાવ ખર્ચ નથી નીકળી રહ્યો સાહેબ। પ્રવીણભાઈ, પેલા તો હું તમને એ વાત કહું કે ભારતીય કિસાન સંઘે હર વખત એક ગાળ આપવામાં આવે છે કે ભારતીય કિસાન સંઘ ભાજપની આવ્યા પછી કંઈક બોલતું નથી। તો હું તમને એ કહું કે ભારતીય કિસાન સંઘનું એવું એક પણ નિવેદન સરકારની તરફેણમાં હોય, ના પ્રચારમાં હોય, કોઈ ભારતીય કિસાન સંઘ કોઈ સરકારની તરફેણ કરતું નથી।
જ્યારે ખેડૂતોના પ્રશ્નો સાહેબ સરકાર સામે બોલો તો છો ને, યુપીએની સરકારમાં પ્રવીણભાઈ મારી વાત આપો. અચ્છા. હમણાં જ અહીંયા એવું કહેવામાં આવ્યું કે કિસાન સંઘના આંદોલનમાં પણ લાઠીઓ ભાજપે મારી છે. તો એ સત્ય વસ્તુ હોય તો તમે એ બંનેને એક કહેવા માટે શા માટે પહેલા તો મને આ તમે સ્પષ્ટતા. ભારતીય કિસાન સંઘે હંમેશા 3 કાયદાની બાબતમાં હું તમને સ્પષ્ટતા કરું કે આ આંદોલન તો પછી થયું. સૌથી પહેલા તો ટિકિટ સાહેબે પણ આ 3 કાયદાઓને આવકાર્યા હતા. એની પ્રેસ નોટ પણ છે. ભારતીય કિસાન સંઘે ત્યારે આનો વિરોધ કર્યો હતો, એમાં સુધારા સૂચવા હતા અને એમાં સૌથી પહેલી માંગ ભારતીય કિસાન સંઘની હતી એમએસપી નો કાયદો બનાવો અને એમએસપી થી નીચે ખેડૂતની એક પણ જણસ વેચાય નહીં. C2+50 ફોર્મ્યુલા પ્રમાણે જે સ્વામિનાથન પંચની સાહેબ ભલામણ હતી, આપણે જાણીએ છીએ કે 14 વર્ષ થયા 2006 થી 2020 આ ફોર્મેટ હિસાબથી. મારે ખાલી એટલો જ સવાલ છે, બહુ સિમ્પલ સવાલ છે વિઠ્ઠલભાઈ, આ ફોર્મ્યુલા હિસાબથી એમએસપી ના ભાવ મળે છે ખેડૂતોને? નહીં, નથી મળતા. ઓકે. સ્વામિનાથન પંચે જે ભલામણ કરી છે એ પ્રમાણે એમએસપી સરકારે બાંધેલી નથી, એ ચોક્કસ છે. ભારતીય કિસાન સંઘની એમએસપી બાબતમાં 2 સ્પષ્ટતાઓ છે. એક તો સ્વામિનાથન પંચે બાંધેલી જે સૂચવેલા છે C2+ એ પ્રમાણે એમએસપી નથી બંધાતી. બીજા નંબરની અંદર જે એમએસપી બંધાય છે એ એમએસપી ઓછી હોવા છતાં એ પણ ભાવ મળતા નથી ખેડૂતોને. એમાં પણ 25% ખરીદી કરવી, બાકીની ન કરવી. મતલબ કે એનો શું મતલબ છે એમએસપી બાંધવી? ખેડૂતોને પોષણક્ષમ ભાવ, વાત તો દૂર રહી પ્રવીણભાઈ, ખરેખર તો પોષણક્ષમ ભાવ મળવા જોઈએ, એને બદલે એમએસપી ના પણ ફાંકા છે. અત્યારે ખેડૂત બહુ દુઃખી છે. શરૂઆતની અંદર તમને વાત કરું એમ કે આ મુદ્દો આખો રાજકીય થઈ ગયો છે. આમાં અનેક પ્રકારના આક્ષેપો પ્રત્યાક્ષેપો થઈ ગયા. ભારતીય કિસાન સંઘને ખેડૂત હું એમ જ માને છે કે એના માલના ભાવ મળવા જોઈએ. કાયદા રે કે જાય એને કોઈ ચિંતા નથી. એને એના માલના ભાવ મળે તો કાયદા રે કે ભૈયા જાય કોઈ ચિંતા નથી. અચ્છા, બહુ સારી વાત કરી. જે ફોર્મેટની વાત કરી સ્વીકાર્યું પણ ખરા. અનિરુદ્ધસિંહ, જે કિસાન મોરચાએ કહ્યું, રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કર્યું કે કિસાનો સાથે છે, પણ શું વિપક્ષમાં રોલમાં આવી ગયું છે આંદોલન? આમ તો કદાચ આંદોલન વિપક્ષમાં જ હોય, પણ એક ટીમની કબડ્ડી ચાલી રહી છે યુપીનું નામ લઈને. એવું ના હોઈ શકે, કારણ કે ખેડૂતો એ જગતનો તાજ છે અને એની ઉપર લાગણી કોઈ પણ પક્ષને હોય. ભાજપ એક જ એવું પાર્ટી છે કે જે પ્રધાનમંત્રી શ્રી એક ફોન દૂર છે પણ 4 મહિના થયા. અચ્છા, બરોબર. ક્યાં છે પ્રધાનમંત્રી શ્રી? 11 ચરણમાં વાર્તા થઈ. 11 ચરણમાં તો 11 ચરણમાં થઈ તો પછી કેમ બંધ થઈ ગઈ? અને પહેલી શરત કેમ મૂકવામાં આવતી હતી કે ભાઈ કૃષિ કાનૂનો રદ નહીં થાય તો આપણે વાત કરીએ? બરોબર છે. તો કેમ એમને એ ના કીધું ચલો આપણે એની ઉપર વાત કરીએ? તો આમાં દેખાય છે કે અહીંયા આપણે ભૂતકાળમાં જોયું છે, ભૂતકાળની વાત નથી કરવાની, નહીં તો અહીંયા એમના જ તત્કાલીન ધારાસભ્ય મહુવા આંદોલન થયા છે અને અત્યારે હાલે અલ્ટ્રાટેક સામે ચાલી રહ્યું છે. નિર્માને એટલે એમને લીલી ચાદર પાથરેલી છે. અનિરુદ્ધસિંહ, તમે જે અડધું છોડ્યું એ કામ આ સરકાર પણ નથી પૂરું કરી રહી. હું એમ કહું છું જે ફોર્મ્યુલા પ્રમાણે એમએસપી મળવી જોઈએ 201 ભલામણ હતી સાગરભાઈ, હું જો ભૂલતો હોઉં તો 2014 સુધીમાં ઓલમોસ્ટ 175 જેટલી ભલામણો લાગુ થઈ. એમાં સૌથી મોટી વાત છે, હું જે ફોર્મેટની વાત કરું છું, C2+50 યુપીએ સરકારે ના આપ્યું, તમે તો ના આપી શક્યા, આપે પણ ક્યાં આપ્યું? પણ એની ઉપર કામ કર્યું ને. તમે સમજો કે સૌથી મોટું આવું છું કિશનસિંહ, 1 by 1 તમે સૌથી મોટું ખેડૂતોનું દેવું માફ કરવાનું કામ કઈ સરકારે કર્યું? મને કહેશો આપ? કઈ સરકાર? દેવું માફ કરવાથી સમસ્યા હળવી થઈ જશે? બિલકુલ સમાધાન થાય. કેમ ના થાય? બિલકુલ લોંગ ટર્મ વિઝન માટે જો તમે સમજો કે 2000 રૂપિયા આપણે એમના ખાતામાં સીધા નાખીએ છીએ અને ડીઝલ ટ્રેક્ટરમાં શું વપરાય છે ખેડૂતને વાપરવા માટે? ડીઝલ. તો એની ઉપર શું આછે છે? એનો શું ભાવ છે અત્યારે? 95 રૂપિયા ભાવ છે. તો શું ખેડૂત ખેડશે નહીં? ટ્રેક્ટર વગર શું કરશે? ડીઝલ વગર. તો એક હાથે લે છે અને એક હાથે એ આપે છે, એમ કરતા 4 ગણા પૈસા લઈ લે છે આ સરકાર ટેક્સના રૂપે. બીજી બધી બધા ખેડૂતની બધી જરૂરિયાતો ઉપર ટેક્સ કેટલો છે તમે જુઓ આજે જીએસટી પછી. બરોબર છે. નોટબંધીએ બરબાદ કરી નાખ્યા ખેડૂતોને સૌથી વધારે અસર થઈ છે. બરોબર. અત્યારે તમે જો આ કોરોનાની દરમિયાન કેશની લિક્વિડિટી વધી ગઈ છે, તો સ્વાભાવિક રીતે આ જે મોટા મોટા બ્લન્ડરો કર્યા છે એમાં નોટબંધી હોય કે જીએસટી હોય એમાં ક્યાંક ને ક્યાંક પીડાણો છે અને આ દેશનો રોષ છે. તમે જો આજે આપણે
આંદોલન થયું તો આ કેટલી નુરા જગ્યાએ કુસ્તીમાં ખેડૂતોને શું મળી રહ્યું છે? મેં NSSO નો આંકડો કહ્યો ને કે 375 થી નીચે જો આવક હોય તો ગરીબી રેખા નીચે જીવે છે. એક બ્રેક માટે રોકાઈશ, તમારાથી જ આગળ વાત કરીશ. તો આ નુરા કુસ્તી જે ચાલી રહી છે, આંદોલન, ચલો માંગ વ્યાજબી છે, કેટલી વ્યાજબી છે એની ચર્ચા ચાલી રહી છે. 7 મહિના થયા, 2024 ની વાત સંભળાઈ રહી છે. બંગાળમાં પણ કિસાન આંદોલનના નેતાઓ ગયા, યુપીમાં પણ જવાની વાત થઈ રહી છે. અને એક જ વાત પર અડગ છે સરકાર કે કૃષિ મંત્રી. રાત્રે 12 વાગે આવો વાંધો નહીં, પણ ત્રણેય કાનૂન રદ નહીં થાય. ક્લોઝ બાય ક્લોઝ અમે ચર્ચા કરીશું. અને એમએસપી હજુ મોઢામાંથી ઉચ્ચારણ નથી નીકળ્યું કે એમએસપી ને લીગલ કરશે કે નહીં, કેમ કે જે એમએસપી મળી રહી છે પણ લમસમ જે ફોર્મેટથી મળવી જોઈએ ન તો યુપીએ સરકારે આપી. વાત કરે છે કે કામ કર્યું, પણ 2014 બાદ 6 વર્ષ સરકારને થયા. તો આ મુદ્દે જો સરકાર સંસદમાં એમ કહેતી હોય કે આ કોઈ પ્રકારની આવી ભલામણ હતી જ નહીં સ્વામિનાથન પંચમાં, બહુ મોટો સવાલ છે. તો ખેડૂતોના હિતની વાત પડદા પર અને જમીની સ્તર પર ખરેખર કરે છે કોણ? બ્રેક બાદ તેના પર ચર્ચા. આંદોલનનો અંત ક્યારે? 7 મહિના થયા, પરંતુ ટસથી મસ નથી. સરકાર પણ કહી રહી છે કે રિપીલ એટલે કે રદ નહીં કરીએ 3 કાયદા. એમએસપી ને લીગલ કે જે કાનૂન બનાવવાની વાત છે, કાયદો બનાવવાની વાત છે, તેના પર એટલી ચર્ચા નથી થઈ રહી. પણ આ બંને મુખ્ય માંગો છે. યુપી ચૂંટણીની પણ વાત આવી. આજે બધી જ જગ્યાએ રાષ્ટ્રપતિને સંબોધીને રાજ્યપાલોને એ પત્ર પણ સોંપાયો કે ભાઈ આ કાયદા ખોટા છે, વિરોધમાં છીએ, તો તમે મધ્યસ્થી કરો. પણ 7 મહિના થયા, વાત આગળ ક્યારે વધશે? ચર્ચા તો થઈ 12 સ્તરની, 50 કલાકથી વધુ વાતચીત થઈ, ઘણા બધા ફેરફારો પણ હતા. આટલા આ નિયમ બન્યા, આ કાયદા બન્યા પછી પણ આટલા બધા ફેરફારો થયા, એ પણ બીજા નંબરની વાત છે. ચર્ચા આગળ વધારીએ. સાગર રબારી આપણી સાથે છે. સાગરભાઈ, બધાને સાંભળ્યા. હું એક વાત કરી દઉં. જી, પ્રધાનમંત્રીશ્રીએ કાશ્મીરના નેતાઓને મળ્યા, બોલાવ્યા, બધાને આમંત્રણ આપ્યું, બરાબર છે. તો ખેડૂતોને ક્યારે બોલાવશે? યુપી ચૂંટણીને વાર છે. યુપી નહીં, ચૂંટણી હું આ એના સંદર્ભમાં નથી કહી રહ્યો, જે રાકેશ તિકેતે વાત કરીને એના સંદર્ભમાં કહી રહ્યો છું. સાગરભાઈ, જો પ્રધાનમંત્રી મળશે કે નહીં મળે એ એક બહુ મોટો સવાલ. 12 સ્તરની વાતચીત થઈ છે, વલણ આ જ રહ્યું. અત્યારે બહુ પાણી જેવી સીધી વાત છે કે જે પ્રમાણે સ્વામિનાથન આયોગની જે ભલામણ હતી C2+50 ફોર્મ્યુલા, એ પ્રમાણે એમએસપી નથી મળી રહી. બીજી વાત કે એને લીગલાઇઝ કરવાની વાત છે. હવે સાહેબ, લીગલાઇઝ ના કોઈ અત્યારે કોઈ એ પ્રકારનું રિએક્શન નથી સરકાર તરફથી. બીજી તરફ ત્રણેય કાયદા રદ ન કરવામાં અડગ છે સરકાર, ખેડૂતો પણ અડગ છે. તો આ તો લાંબુ ચાલશે. प्रवीण भाई, कक्का जी ने जो बात कही उसमें मैं थोड़ा और जोड़ दूं. वो जो पुलिस के लाठीचार्ज की बात कर रहे थे वो 2003 में बड़ौदा में हुआ था. जीबी के खिलाफ बिजली के दामों में जो बढ़ोतरी हुई उसके खिलाफ आंदोलन था. और उस दिन उसमें शामिल रहने वाले लोग आज भी जिंदा है बहुत सारे. भारतीय किसान संघ पहले से शामिल था, अनाउंस किया था. और बराबर जिस दिन जीईबी की ऑफिस का घेराव करना था उस दिन सुबह किसान संघ में से कोई नहीं आया था. और दूसरे किसान संगठनों के नेताओं ने और कार्यकर्ताओं ने लाठियां खाई थी. आज भी वो लाठी खाने वाले भी यहाँ जिंदा है और जो नहीं आए थे वो भी जिंदा है. इसलिए किसान संघ का रवैया गुजरात में बहुत जग जाहिर है. इसलिए उस बात में हम लोग ना जाए, वो सबके लिए बेहतर है. मैं बात रखना चाहता हूँ, आपने जो कहा कुछ सेंटेंस है, कविता है, मेरे मित्र दंपत्ति की है. आज जो किसान टिकरी बॉर्डर पे बैठे हैं वो क्यों बैठे हैं? हल चला के खेतों को मैंने ही सजाया रे, गेहूं चावल मक्के के दानों को मैंने ही उगाया रे, चूल्हा भी जलाया मैंने, धान भी पकाया रे, रहूं क्यों भूखे पेट कि मेरे लिए दान नहीं. ये स्थिति है किसानों की. शाहजहां के ताज को मैंने ही बनाया रे, संसद के इन खंभों को मैंने ही उठाया रे, फिर भी मैं सूऊ फुटपाथ के मेरे लिए काम नहीं. ये किसानों की और मजदूरों की आज की ये स्थिति है. इसीलिए बॉर्डर पे भीड़ जमा है. प्रवीण भाई, નેરેશન તો અલગ જ જઈ રહ્યું છે ને સાગરભાઈ. नहीं नरेशन આ 2 હેક્ટરથી ઓછી જમીનવાળાની વાત કરી રહ્યો છું મેં, માથાદીઠ આવકની વાત કરી, તો એ જ લોકો દબાઈ રહ્યા છે. કઈ રીતે પોસાશે? આ 3 કાયદા જે ઇફેક્ટ કરે છે, અથવા તો એમએસપી જેના માટે કકરે છે ક્યારના. 6% એક તો એમએસપી મળે છે સ્વામિનાથન પંચના રિપોર્ટ પ્રમાણે 2015ના. એમાં પણ જો એમએસપી ભલામણ સમિતિ સાહેબ જે નક્કી કરીને મોકલે, રાજ્ય સરકાર નક્કી કરીને મોકલે, એ પ્રમાણે ન મળતી હોય તો સાહેબ ખેતી તો ખોટનો ધંધો છે.
આપણે કયા વિઝન સાથે ચાલીએ છીએ કે 2022માં આવક ડબલ થઈ જશે? પ્રવીણભાઈ, ભારતીય જનતા પાર્ટીને બોલીને ભૂલી જવાની, ફૂંકીને પાછું ગળી જવાની બહુ સરસ આદત છે અને આવડત છે. જેને ગુપકર ગેંગ કહેતા હતા, આ શબ્દ કોઈના માટે ન વપરાય, પણ એમના જૂના વિડીયો જોઈ લો, એ લોકોને જ બાકાયદા નિમંત્રણ આપી અને બેસાડીને એમની સાથે બિનશરતી વાટાઘાટ થાય છે. ત્યાં કોઈ પહેલી શરત નથી મૂકેલી કે અમે આના પર વાત નહીં કરીએ. એ લોકોએ જે કંઈ કહ્યું એ બધું સરકારે સાંભળ્યું છે. બીજી બાજુ ખેડૂતો છે, એમની સાથે શરત છે કે 3 કાયદા સિવાયની વાત. સોરી, એક જ મિનિટ વચ્ચે ને હું બિલકુલ શાંતિથી મેં બધાને સાંભળ્યા, પછી તમે જવાબ આપજો. પછી શાંતિથી તમે જવાબ આપજો. તમે આજે કટોકટીનો દિવસ પણ છે. ઘોષિત અને અઘોષિત કટોકટી વચ્ચેના અંતર દેખાય છે. ચલો, એ તમે નક્કી કરજો. બીજું, પ્રવીણભાઈ, ટૂંકમાં હું મારી વાત પૂરી કરી દઉં. કિશનસિંહભાઈ, યાદ રાખો, ઇતિહાસ કોઈને માફ નથી કરતો. ઇતિહાસ ગદ્દાફીને પણ યાદ રાખે છે અને નેલ્સન મંડેલાને પણ યાદ કરે છે. ઇતિહાસ હિટલરને પણ યાદ રાખે છે, સામે નહેરુની ઉદારમતને પણ યાદ રાખે છે. ઇતિહાસ ગાંધીને પણ યાદ રાખે છે અને ઇતિહાસ ગોડસેને પણ યાદ રાખે છે. યાદ કરવામાં ફરક હોય છે. તમારે કયા લિસ્ટમાં જોડાવવું છે? 7 મહિનાથી તમે ખેડૂતો સાથે વાત નથી કરતા. શા માટે નથી કરતા? 5 મહિના થયા. બિનશરતી, શરત વગર બિનશરતી સામે બેઠશો. ડે વન થી કહું છું, લોકોને કોન્સ્ટિટ્યુશન નું પહેલું વાક્ય છે વી ધ પીપલ, અમે લોકો. અને આ એ જ 70% લોકો છે જેના પ્રતિનિધિઓ ત્યાં બેઠા છે. એમની વાત સાથે અસહમત થવાનો પૂરો અધિકાર છે, પણ એમને સાંભળવા માટે ચૂંટાયેલી સરકાર બંધાયેલી છે. અને પ્રવીણ, છેલ્લી વાત કહી દઉં કે એ લોકો ચૂંટણીમાં પ્રચાર કરવા જાય ખેડૂતો, તો એમાં કોઈ રાજકારણ નથી. કારણ કે ડેમોક્રેસીમાં તમે જે પોલિસીની વિરુદ્ધ છો અને એ પોલિસી જો ચૂંટાયેલો પક્ષ પાછો નથી ખેંચતો, તો એ પોલિસીની જનેતા સરકારને તમે હરાવો નહીં, તો એ ડેમોક્રેસી નથી. તમારી પાસે ડેમોક્રેસીમાં મત સિવાય બીજું કોઈ અમોઘ હથિયાર નથી. એટલે ખેડૂતોએ કે ખેડૂત આગેવાનોએ કોઈ એમ કે આ લોકો હવે રાજકારણ કરવા નીકળ્યા છે, જ્યાં સુધી તમે પક્ષીય ઝંડો પહેરીને ચૂંટણી નહીં લડો, ત્યાં સુધી કોઈ રાજકારણ નથી. પોતાનો મત વ્યક્ત કરવાનો અને બીજા લોકોને પોતાના મતમાં ફેરવવાનો એ દરેકનો બંધારણીય અધિકાર છે. એટલે ખેડૂતો પોતાની વાત કરી રહ્યા છે, રાજકારણ સાગરભાઈ એ જ વાત આગળ વધારું. લોકશાહીમાં પોતાનો મત રાખવો કે કઈ વાત થઈ તો એની સામે વિરોધ નોંધાવો, એ લોકશાહીનું બહુ ખૂબસૂરત અંગ છે. એનાથી લોકશાહી વધારે બ્યુટીફુલ બને છે, ખૂબસૂરત બને છે, એમ કહેવાય ને. પણ અત્યારે 7 મહિનાથી જે ચાલી રહ્યું છે, જે.કે. પટેલ આપણી સાથે છે, જે.કે. દિલ્હી પણ હતા, શિવકુમાર કક્કાજીને પણ સાંભળ્યા, જે.કે. કિશનસિંહને પણ સાંભળ્યા. મેં જે ફોર્મ્યુલાની MSP ની વાત કરી, ઓલરેડી સાહેબ MSP માં તકલીફ છે. MSP મુદ્દે કોઈ ફોડ પડવા તૈયાર નથી, ન તો ભૂતકાળની સરકાર, નહીં તો વર્તમાનની સરકાર. હવે આ પરિસ્થિતિમાં આમ જ લાંબુ ચાલતું રહેશે. આ નુરા કુસ્તીમાં ખેડૂતોને શું ફાયદો? આ નુરા કુસ્તીમાં જેને મકાઈ કે મગફળીનો સારો ભાવ નથી મળી રહ્યો અને છતાં પણ 2700-2800 રૂપિયા સિંગતેલનો ડબ્બો ખરીદી રહ્યો છે, એને શું ફાયદો? જી, આમાં પહેલા જ સરકારની વાત આ ડિબેટની શરૂઆતમાં આવી ગઈ. કક્કાજીએ જે શરૂઆત કરી, કક્કાજીએ સત્ય વાત કરી, એનો સરકાર દ્વારા જે જવાબ આપવામાં આવ્યો, તો પહેલા કીધું કે 2014 પછી અમારી સરકારે MSP વધારી. જ્યારે કક્કાજીએ એનો જવાબ આપ્યો કે 6% જ MSP નો લાભ મળે છે, 94% ને લાભ નથી મળતો, તો તરત જ એ આવી ગયા. આ સરકારનો જ રિપોર્ટ છે ને, મતલબ નથી. આ સરકારનો 2015 નો રિપોર્ટ છે. કદાચ આમાં કોઈ સવાલ ન ઉઠાવી શકે. તરત જ એમને જવાબ ફેરવી નાખ્યો કે ભાઈ MSP બહુ મહત્વને નથી, યોગ્ય ભાવ મળે. હવે જ્યારે તમને યોગ્ય ભાવની વાત કરીએ ત્યારે એમ કે અમારી સરકારે MSP મોટી કરી અને MSP પ્રમાણે ખેડૂતોને માલ નથી વેચાતો, એ વાત કરીએ તો ઉલટું પકડવાનું. એટલે ખરેખર ખેડૂતો બાબતમાં સરકારે પોતાનું સ્ટેન્ડ નક્કી કરવું પડે. હા, એક સ્ટેન્ડ નક્કી છે કે અમે 3 કાયદા રદ કરવા સિવાયની વાત કરવા માંગીશું. તો હવે 2800 તેલના ડબ્બાના ભાવ થયા, એસેન્શિયલ કોમોડિટી એક્ટના મુજબ જ થયા છે, પણ આ સ્વીકારવા તૈયાર નથી.
એકવાર જે રીતે કેન્દ્રીય કૃષિ મંત્રી એમ કહે કે અમે 3 કાયદા બાબતમાં કોઈ ચર્ચા કરવા તૈયાર નથી, એકવાર એમ તો કે અમે એમએસપી ગેરંટી આપવા બાબતમાં ચર્ચા કરવા તૈયારી. પણ જેકે ભાઈ બંને તરફથી લાગુ પડવું જોઈએ ને. કદાચ એ એમએસપી વાળો મુદ્દો થોડો 3 કાયદાની આગળ લઈ જાઓ કે એમએસપી ઉપર ચર્ચા કરી લઈએ, જોઈએ તો ખરા સરકાર કોઈ કઈ કન્ડિશન મૂકે છે કે નહીં. પણ ખેડૂતો અહીંયા બોર્ડર ઉપર બેઠા એમ ચોરના દીકરા હોય એવી રીતે એમ કે રાતે 12 વાગે આવજો, પણ ક્યાં સરકારની ત્યાં ચોરી કરવા આવવાનું હે? દ્વારા દિવસે બોલાવે ને નહીં, રાત્રે 12 વાગે એટલે કોઈ પણ પરિસ્થિતિમાં કદાચ એનો સંદર્ભ એ પ્રકારે હશે કે રાત્રે 12 વાગે પણ એટલે કે સરકાર તૈયાર છે. ડોર કયો ઓપન છે એ કદાચ સરકાર જાણે. કોઈ રીતે તૈયાર છે જ નહીં. આનો ગુજરાતનો દાખલો આપીએ કે આજે નામી આગેવાનોએ નક્કી કર્યું હતું કે આજે આપણે રાજ્યભવન જવું નથી, પણ નાના ઉત્તર ગુજરાતના 2-4 આગેવાનોને તૈયાર કર્યા હતા, એને પણ પોગવા નથી દેવામાં આવ્યા. અને છેલ્લા કેટલાય વર્ષથી ગુજરાતના મુખ્યમંત્રીએ ક્યારેય ખેડૂત આગેવાનો સાથે ખુલ્લા દિલથી ચર્ચા કરી છે? આજ ગુજરાતનું રોલ મોડેલ આખા ભારતમાં લાગુ પડ્યું છે. ખુલ્લા દિલથી મીડિયાની સામે ચર્ચા કરવાની વાત સારી રીતે કરે છે, પણ ખરેખર ચલો સંવાદ લોકશાહીમાં જે કે સૌથી મજબૂત હથિયાર સંવાદ પણ હોય, પણ સંવાદ નથી થઈ રહ્યો. 5 મહિના 4 દિવસ થયા. कक्का जी, अगर मैं गलत नहीं हूं तो 5 महीने और 4 दिन हुए. अगर मैं ये बोलूं कि अगर एमएसपी को आगे रखे, मतलब अगर सरकार एमएसपी पे बात करने के लिए तैयार है तो क्या संयुक्त किसान मोर्चा बात करेगा आने वाले समय में? बात करने की बात नहीं पहले, लेकिन जिस दिन बोले कि हम 3 कानून के बारे में नहीं बोलना चाहते, इसकी वो रद्द नहीं करना चाहते, सवाल कक्का जी ने से देखे कृषि मंत्री को बोलना चाहिए. हाँ जी कक्का जी. देखिए, हमने तोमर साहब से कहा था ये कि भाई साहब ये 3 कानून पर गाड़ी अटकी हुई है, तो एक काम करते हैं एमएसपी पर चर्चा कर लें, उससे माहौल अच्छा बनेगा तो फिर बाकी बातें भी हो जाएंगी. तो तोमर साहब हमसे समय मांगते रहे कि हमको 4 दिन का समय चाहिए, फिर 5 दिन का समय चाहिए, पर सरकार ने एमएसपी पे बात गंभीरता नहीं दिखाई. यही बात हमने आपके गृह मंत्री जी अमित शाह से कहा कि भाई आप एमएसपी पर गारंटी का कानून बनाएं, उस अच्छा माहौल बनेगा तो बाकी चर्चाएं भी हो जाएंगी. अमित शाह जी बोले कि 16 लाख करोड़ का सरकार के ऊपर बोझ पड़ेगा, तो हमने कहा कि बोझ नहीं पड़ेगा, ये गणित आपका ठीक नहीं लग रहा हमको, क्योंकि जो उपज आप हमसे लेंगे उसको आप बाहर बेचेंगे, मनरेगा को बेचेंगे और तमाम जगह बेचेंगे. ट्राइफेड है और नॉफेड है, ये नॉफेड को बेचेंगे, तुअर चना वगैरह वहां बिकता हुआ है, तो ये तो उससे आपको घाटा नहीं होगा, ज्यादा से ज्यादा 1 से 1.5 लाख करोड़ का खर्चा आपको आएगा. ये कहना ठीक नहीं है. तो सरकार यहां भी ये विचार करती रही कि हमको पैसा नहीं हमारे पास में, हम एमएसपी पे पूरा माल नहीं खरीद सकते हैं, तो फिर सरकार एमएसपी पे गारंटी देने को तैयार नहीं है, 3 कानून को रद्द करने को तैयार नहीं है, तो संवादहीनता से बात तो नहीं बनेगी. डायलॉग तो होना चाहिए और हर निकलेगा केवल डायलॉग से. पर सरकार ने जनवरी के महीने से डायलॉग बंद कर रखा है, केवल मीडिया में बोलते हैं कि हम वार्ता को तैयार, परंतु गंभीरता वार्ता के लिए नहीं है, न वार्ता का अनुकूल माहौल. लेकिन 100% एमएसपी पे तो कोई भी धान नहीं खरीद सकता. अगर एक बात ये रखे कि जितने % खरीदो उसके ऊपर कानून बनाया जाए, तो सर 2014 से पहले यूपीए के साथ क्या दिक्कत थी, जो एनडीए गवर्नमेंट के साथ भी दिक्कत है. दोनों सरकारें किसानों की बात ही कर रही है, भले ही कांग्रेस ऑपोजिशन में हो, आज भी किसान की बात कर रहे हैं. वो बात अलग है कि ये जो सबसे बड़ा सजेशन था उसने इंप्लीमेंट नहीं किया, और बीजेपी जब ऑपोजिशन में थी तब भी किसानों की बात कर रही थी. लेकिन सरकारें, मतलब जब सत्ता में आती है कोई पार्टी, तो किसानों की तरफ जो रवैया होता है, आप तो काफी सालों से देखते आ रहे हो, तो ये डायलॉग की हम बात कर रहे हैं, डायलॉग तो लंबा चलेगा, लेकिन समाधान क्या है सर? देखिए, मोदी जी ने अपने कई भाषणों में कहा कि हम C2+50 देंगे, नहीं दिया, हम सुप्रीम कोर्ट गए. सुप्रीम कोर्ट में इसी सरकार ने 15 कभी नहीं कहा. 2000 कहा है, हमारे पास वीडियो है. बता दीजिए, और मैं अपना शब्द वापस ले लूंगा.
हाँ, उन्होंने आपको जो लेना सिर्फ देखिए, और सिर्फ अरे आय दोगुनी लेट हिम करने की कंप्लीट, बात की है। लेट हिम कंप्लीट। एमएसपी पहले किशन जी, किशन जी, है वीडियो और मंगाइए। रहेगी। किशन जी, हम 6 आपके बीच में नहीं घણા બધા बोलते, वीडियो आप છે। बीच में नहीं बोलते। ફરે છે। एक આવું संस्कार આવું का वन बाय वन एक अच्छे संस्कार का परिचय दीजिए आप हम बीच में नहीं बोलते, आप बीच में क्यों बोलते? ये आपका क्या संस्कार है? हम आपको बताएंगे, आपके मैनिफेस्टो में जो एग्रीकल्चर का पोर्शन है उसमें वादा नंबर 4 में आपने लिखा हुआ है कि हम C2+50 देंगे। उठा के पढ़िए उसको आप। अब इसके बाद में 15 में इन्होंने एफिडेविट दिया सुप्रीम कोर्ट में कि हम C2+50 नहीं दे सकते। अरुण जेटली कहते हैं राज्यसभा में कि हम C2+50 दे चुके हैं, जबकि वो है A+FN2 है, C2+50 नहीं है। हम ये जानते हैं, परंतु सरकार इस दिशा में बात तो करे कि भाई हम एमएसपी पर खरीदी करेंगे। C2+50 समर्थन एमएसपी क्या है? न्यूनतम समर्थन मूल्य है, ये मैक्सिमम नहीं है, समर्थन मूल्य है। हाँ, न्यूनतम समर्थन मूल्य है, ये केवल किसान की सांसें चलती रहे वो मूल्य है। हमारी मांग तो C2+50 की है, तो अभी आप इस पे गारंटी दीजिए C2+50 की हमारी लड़ाई आगे जारी रहेगी। उसके लिए हम आंदोलन वगैरह जो भी होगा, वार्ता डायलॉग करते रहेंगे। परंतु इससे क्या होगा कि अच्छा वातावरण बनेगा और उसमें 3 कानूनों पर फिर गंभीरता पूर्वक किसान भी विचार करेंगे। पर आप कोई बात मानने को तैयार नहीं है, क्योंकि सत्ता का जो घमंड है बहुत ज्यादा है। यही कांग्रेस भी करती थी, ऐसा नहीं है कि वो भी नहीं करते थे। कांग्रेस ने भी यही कहा, 2007 में उनको लागू करना था, कांग्रेस ने लागू नहीं किया, तब इनने कहा हम लागू करेंगे, तो उन्होंने लागू नहीं किया तो उनको हमने विदा कर दिया उनके निकम्मेपन के कारण। और अगर ये भी नहीं करेंगे तो इनकी विदाई 2024 में हम करेंगे। કિશનસિંહ, ચોખ્ખી વાત છે, જે કમિટમેન્ટ મતલબ કે જે છે ને નારો હતો સરકારમાં આવવા માટે, કોંગ્રેસનો પણ એના સમયમાં હતો જ્યારે એનડીએની સરકાર 2004માં ગઈ। યશવંત સિન્હાનું 24 કલાક પહેલાનું નિવેદન નથી, બહુ તમારા જાણીએ છીએ યશવંત સિન્હા કેટલું મોટું નામ છે કે 2004માં જે અમે ભૂલો કરી એ વર્તમાન સરકાર કરી રહી છે। ખેર એની વાત ન કરીએ, પણ જે માંગ છે, જે બેઝિસ પર તમે એક નવી હોપ આપી, અપેક્ષા, આશા આપી ખેડૂતોને, આપણે ડબલ કરવાની વાત કરીએ છીએ, સાહેબ એમએસપી છે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ મિનિમમ માંગી રહ્યા છે, મેક્સિમમ નહીં। મિનિમમ માટે સાહેબ કોઈ એક કાયદો છે નહીં, માત્ર 6% ને મળે છે। જે સજેશન થાય છે એ ફોર્મ્યુલા પ્રમાણે મળતી નથી, તો સાહેબ બેટરમેન્ટ કઈ રીતે થશે ખેડૂતોનું? મેં તમને આવક, માથાદીઠ આવક ગણાવી દીધી, NSSO ના ઓફિશિયલ આંકડા 2013 ના, બાદમાં 2018 ના, અને આમાં બધું જ ઠીક છે સાહેબ, આપણે છાતી ફુલાવીને ચાલીએ તો નહીં ચાલે, ઓપોઝિશન પણ નહીં ચાલે, સત્તા પક્ષ પણ નહીં ચાલે। प्रवीण भाई, इसी मैटर ऑफ फैक्ट ये है कि टाइम ये है, राजकीय खेती का ये आंदोलन चल रहा है। जो लोग संस्कार की बातें कर रहे हैं वो लोग संवेदनहीनता के नाम पर अब संघर्ष के मार्ग पर आगे चलना चाहते हैं। मैटर ऑफ फैक्ट ये भी है कि बंधारण हक देता है संवाद का, संघर्ष का नहीं। रही बात किसानों की, तो किसानों के लिए सॉइल हेल्थ कार्ड 2000 पहले से किसी ने सोचा नहीं था, जिसके ऊपर आज तक कम से कम 30 करोड़ से ज्यादा खर्च हुआ। पीएम पाक बीमा योजना के तहत 8 करोड़ रुपए से ज्यादा दिया गया। पीएम किसान सम्मान निधि के नाम पर आज 19 करोड़ से ज्यादा दिया गया। पीएम फसल बीमा योजना छेल्ली 2 सीजनથી ગુજરાતમાં નથી સાહેબ। अब जो मंडी की बात कर रहे थे पहले, मंडिया गुजरात में है, आपने बिहार में जला दी मंडिया। आज સાહેબ ઇનામથી और बिहार ઇનામથી કેટલી મંડળીઓ જોડાય? એક્ઝેક્ટ આંકડો 1.67 करोड़ ખેડૂત आज इनाम से जुड़े हुए। ટોટલ ખેડૂતો કેટલા છે દેશમાં સાહેબ? હવે સાંભળો, 2016 માં આ યોજના આવી હતી, આપણે અગાઉ પણ ચર્ચા કરી ચૂકી। આપણે ઇનામ ઉપર નથી જવું સાહેબ, રહી વાત સાહેબ ઇનામ ઉપર નથી જવું। એમએસપી માટે વી રિપીટેડલી સેડ, સંસદમાં પણ કીધું, પ્રધાનમંત્રીએ પણ કીધું ને કૃષિ મંત્રીએ પણ કીધું, એમએસપી હતી, એમએસપી છે, એમએસપી રહેશે કાગળ પર। રહી વાત આપેલી છે તો લીગલાઇઝ કરી દો ને સાહેબ। સત્તામાં આવ્યા બાદ પોતાના કમિટમેન્ટ કેમ ભૂલી જાવ છો ચર્ચા માટે? એ સાહેબ? લોકો એમ કહે છે કે ચર્ચા માટે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહજી તોમરે અને નરેન્દ્રભાઈ મોદીએ કીધું હતું, એમને વડાપ્રધાનશ્રીએ દરવાજા ખુલ્લા છે। આ લોકો સંઘર્ષનો માર્ગ, આપ એમની લેંગ્વેજ સાંભળો, राजनीतिक स्टेटमेंट છે शिव कुमार जी નું આવ્યું कि हम इनको विदा करेंगे तो 2024 में। आप नहीं शिव कुमार जी, किसान जानता है देश का कि भारतीय जनता पार्टी और एनडीए की सरकार ने किसानों के लिए क्या किया है। गुजरात में हम लोग इतने साल से शासन में है, गुजरात बार बार दिखा रहा है देश को राह, और हरियाणा में भी हम शासन में है। आप ये मत भूलिए। કિશનસિંહ, તમારી ઉપલબ્ધિ ગણાવી દઉં 6-7 વર્ષની સારી। તમે ખેડૂતોને શું આપ્યું કિશનસિંહ? બહુ સારી વાત। જો આ સરકારી આંકડા છે, તમે પણ કદાચ ઇનકાર નહીં કરો,
આઈ હોપ સો. જે 1.35 લાખ કરોડ કિસાન સન્માન નિધિ અંતર્ગત ચૂકવાયા, સરકારે બહુ સારું કામ કર્યું. 4 મહિને 2000 નો જે હપ્તો આવે છે અને એપ્રિલ મે માં 418 લાખ મેટ્રિક ટન MSP થી ઘઉંની ખરીદી થઈ. હવે કેટલા ટકા થાય છે આપણે જાણીએ છીએ, હું કેલ્ક્યુલેશન કાઢીશ. અને 21,000 રૂપિયા MSP ના ચૂકવાયા, જેમાંથી 8,800 કરોડ પંજાબને ચૂકવાયા. હવે સાહેબ આપણે જે મેં એટલે કહ્યું ને કે કોંગ્રેસ સત્તામાં આવે કે ભાજપ સત્તામાં આવે, સાહેબ 2011 નો દોર યાદ કરી લઈએ. વર્કિંગ ગ્રુપ ઓન કન્ઝ્યુમર અફેર્સના પ્રેસિડેન્ટ હતા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, અત્યારે PM છે. ત્યારે મુખ્યમંત્રી તરીકે એમની ઈચ્છા હતી કે MSP ને લીગલાઇઝ કરવામાં આવે. મનમોહન સિંહને લેટર પણ 2011 માં લખ્યું હતું. તો સાહેબ 2014 બાદ એવું તો શું બદલાઈ ગયું કે લીગલાઇઝના નામે, મતલબ કે કાયદો બનાવવાના નામે MSP માં મગનું નામ મરી પાડવા તૈયાર નથી સરકાર? નહીં, અમે એટલે જ કહું છું ના, મોદી સાહેબનું સપનું છે. આ 2011 માં પત્ર લખ્યો હતો સાહેબ. MSP ઉપર વાત અટકે એ યોગ્ય નથી. ના, લીગલાઇઝ કરવાની વાત છે સાહેબ. લાભકારી મૂલ્ય, ખેડૂતોની આવક બમણી, પોષણક્ષમ ભાવ, એના તરફ આગળ વધી રહ્યા છીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ આગળ વધી રહ્યા છીએ, મંડીઓ તરફ આગળ વધી રહ્યા છીએ, ઇનામ તરફ આગળ વધી રહ્યા છીએ, ઇનામમાં સાહેબ પાણી તરફ આગળ વધી રહ્યા છીએ, વીજળી તરફ આગળ વધી રહ્યા છીએ. ખેડૂતોના જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રશ્નો છે, બેઝિક ટ્રાન્સપોર્ટેશનના પ્રશ્નો છે, પ્રશ્નો છે, રાસાયણિક ખાતરોના પ્રશ્નો છે, અમે ઝડપભેર એમાંથી કિસાનોને પગભર કરી રહ્યા છીએ. લીગલાઇઝ કરી દો સાહેબ MSP, ક્લિયર થઈ જાય વાત. આ આંદોલન સમેટાઈ જાય. ખેડૂતો રાજકીય ખેતી કરવાનો મોકો ન મળે સાહેબ. NDA સરકાર પાસે ખેડૂતોએ માગવા નહીં જવું પડે. ખેડૂતો માગે એના પહેલા ખેડૂતોની સાહેબ માગી જ રહ્યો છે. 12,500 લાખ કરોડે પહોંચ્યો છે ધિરાણનો આંકડો રોજે રોજ. એ ધિરાણનો આંકડો લઈ લો અને 2013 નો NSSO નો આંકડો લઈ લો માથાદીઠ આવકમાં. હું 2 હેક્ટર થી નીચેના ખેડૂતોની વાત કરી રહ્યો છું. કિશનસિંહ, સિમ્પલ વાત એ છે, આપણે જે 40-45% MSP ની વાત કરીએ છીએ 12-13 ફસલોમાં આપી, સાહેબ એવરેજ કાઢીએ તો 3% ની આસપાસ ભાવ વૃદ્ધિ મળી છે MSP માં. ઇન્ફ્લેશન રેટ 6.5% છે વર્તમાનમાં. તમને મકાઈની વાત કરું 1.08%. મેક્સિમમ પર્સન્ટેજ વાત થઈ છે દાળની 6.49%. છેલ્લા 2 વર્ષના આંકડાઓની આપણે વાત કરતા હોઈએ તો આખું વિશ્વ કોરોના નામની ચાઇનીઝ વુહાન વાયરસ નામની મહામારીની સામે ઝઝૂમ્યો છે. એટલે બની શકે તમામ ક્ષેત્રોમાં તમામ લોકોમાં તકલીફો આવે છે, પણ એમાં ખેતી એક જ એવું છે કે એમાં શું પેટ્રોલમાં લીટરે 60 રૂપિયા ટેક્સ તો લઈ જ રહ્યા છીએ. ઇન્કમ ટેક્સ કરતા વધારે આવક પેટ્રોલ ડીઝલમાં થઈ, એ વાત પણ થોડીક એક બેક ઓફ ધ માઇન્ડ રાખવી જોઈએ. પઢેરિયા સાહેબ, બહુ ક્વિકમાં જે વિપક્ષ ઉપર દોડવાની વાત થઈ રહી છે, વિપક્ષ ઉપર દોડવાની વાત થઈ રહી છે, કદાચ ખેડૂતો તમે કામ પૂરું ન કર્યું અને તમે હવે એ રોલમાં છો કે તમે એ વાતને સમર્થન આપો છો, કદાચ પૂરું કરી દીધું તો આ નોબત ના આવી હોત. એ બધી પોલિસીઓ થવામાં વાર લાગે છે. એવું નથી. જે કોંગ્રેસે કામ કર્યું છે, ખેડૂત ક્યાં હતું, 30 કરોડની વસ્તીમાંથી 135 કરોડની વસ્તી થઈ, અને કોંગ્રેસે શું કર્યું એ મારે અત્યારે ગણાવવાની જરૂર નથી. 201 જે ભલામણ છે અનિરુદ્ધસિંહ, એમાંથી 175 કરી, બાકીની કરી દીધી હોત તો આ તકલીફ ન હોત. આ રાજકીય ખેતીની કિશનસિંહ વાત કરી રહ્યા છે. અત્યારે સિંગોને ટીકરી બોર્ડર પર હોય ન હોત. સરકાર આવવા દો, કરશું. અચ્છા, સરકાર આવે તો થશે. સરકારમાં આવી ગયા પછી 2011 ની જેમ ભૂલી જશો. ગુજરાતમાં કેટલા વર્ષથી છે? આપણાથી 20-25 કિલોમીટર અંદર 2 માર્કેટ યાર્ડ છે, સાણંદ અને બાવળા, જ્યાં ડાંગરની ખરીદીમાં આ વખતે 2 વખત હોબાળો થયો ને બંધ કરવું પડ્યું ખેડૂતો અને વેપારીઓ વચ્ચે. બરોબર છે. અમે તો ખરીદી કરીએ છીએ, ખરીદી જ નહોતા કરતા. ખરીદી કરતા હોઈએ નથી કરતા. પોણા 400 રૂપિયાની નજીકનો ભાવ છે અને 250 રૂપિયા ભાવ પડે માર્કેટની અંદર. અને છતાં પણ, અને બધું તમે જુઓ તો બધા ભાજપના, કેમ ગુજરાતની પ્રજાના ખેડૂતો તમારી વિમુખ છે? બધા નેતાઓ છે. કેમ ગુજરાતની પ્રજાના ખેડૂતો તમારી વિમુખ છે? કેમ નર્મદા ડેમના દરવાજા આટલા લાંબા કરી ગુજરાતના અસંખ્ય નુકસાન પહોંચાડ્યું? એનો જવાબ આપો તમે. કિશનસિંહ, આપણે કેમ યાર 3 કાયદાથી સાણંદ ઉપર આવ્યા? તમારી પાસે શું છે? અનિરુદ્ધસિંહ વાત કમ્પ્લીટ કરો. મારે 2 ગેસ્ટ પ્લીઝ કમ્પ્લીટ કરો. એટલે એ સ્વાભાવિક છે કે આ ખાલી બતાવવાના અને ચાવવાના જુદા છે સરકારના. એ આમાં થાય છે ને, ખેડૂતો માટે કાંઈ કરવું નથી. આજે તમે જુઓ કેટલી જગ્યાએ સંઘર્ષ કરવો પડ્યો. જે લોકશાહી અધિકાર છે બંધારણની રૂહે કે ભાઈ આવેદનપત્ર રાજ્યપાલને આપી શકે છે, છતાં કેમ રાજ્યપાલને આપવા ના દીધું આ સરકારે? કારણ કે જોહુકમી કરવી છે આમને અને નથી ખેડૂતોને ન્યાય આપવો. અમે ગોળીએ નથી દીધા, ઉભા પાકોના ભેલાણ નથી કર્યા. મધ્યપ્રદેશમાં તમે ગોળીએ દીધા છે. કલાકોમાં શિવરાજસિંહની સરકારે 6 ખેડૂતોને ગોળીએ દીધા છે. એમાં મધ્યપ્રદેશમાં સરકાર નહોતી.
વિઠ્ઠલ દુધાત્રા તમારી વિઠ્ઠલ દુધાત્રા શિવરાજસિંહે વિઠ્ઠલ દુધાત્રા એક સિમ્પલ સવાલ C2+50 ફોર્મ્યુલા મુજબ માંગ કરશો એમએસપી ની? તમે ઈચ્છો છો કે કાયદો બને? ખાલી વાતોમાં નહીં, સારા ભાવ નહીં, કદાચ તમારી પણ નૈતિકતા છે, તમારો પણ અધિકાર છે, તમારી પણ જવાબદારી છે. ભારતીય કિસાન સંઘની મેં પ્રથમથી જ કીધું એમ કે સ્વામિનાથન પંચે જે ભલામણ કરી છે એ ફોર્મ્યુલાના આધાર ઉપર એમએસપી બંધાય અને એ મુજબ એને ભાવ મળે એ ભારતીય કિસાન સંઘની પ્રથમથી જ માગણી છે. એ માગણીને ક્યારેય એમાંથી ભારતીય કિસાન સંઘ જ્યારે જરૂર પડે ત્યારે દોહરાયું છે. એમાં પાછી ક્યારેક ભારતીય કિસાન સંઘના અવાજમાં પડઘો નથી દેખાતો વિઠ્ઠલભાઈ. ભાજપે દબાવ દીધો છે. જો આટલા કિસાનોની વાત હોય એટલે ભાઈ આંદોલન ખેડૂતો મુદ્દે, કેમ કે ખેડૂતો માટે લડનારા છો તમે. સાગરભાઈ રબારી જ્યારે હોય ત્યારે કિસાન સંઘ ઉપર આક્ષેપ કરે. હું સવાલ કરી રહ્યો છું. હમણાં કોંગ્રેસના વિઠ્ઠલભાઈ કિશનસિંહ, કોંગ્રેસના મિત્ર અવાજ દબાઈ દીધો છે. 7 મહિનાથી ટીકરી બોર્ડર પર તમામ સવલતો સાથે, સુરક્ષા સાથે. ઓકે વિઠ્ઠલભાઈ, એક લાઈનમાં તમે માંગ કરશો ને, આ ફોર્મેટ મુજબ એમએસપી મળે. વિઠ્ઠલભાઈ, આમાં શું દરેકનું ભલું છે, ખેડૂતનું ભલું છે, કોઈ કઈ પણ કહે, જે માંગ છે એ તો કરવી જોઈએ ને. વેદના થાય છે ત્યારે ભારતીય કિસાન સંઘે વાચા આપી છે અને ક્યારેય એની પ્રવક્તાની ભૂમિકા કરી નથી ભારતીય કિસાન સંઘે. ઓકે, ચલો, ભૂમિકા વધુ સારી રીતે નિભાવો એટલી અપેક્ષા, કેમ કે ખેડૂતોને પણ ઘણી બધી અપેક્ષા છે. 1 મિનિટ સાગર રબારી, જે વાત નીકળી આમાં તો એ જ છે ને કે એક સ્ટેપ આગળ નથી જઈ રહ્યો આ મુદ્દો. એમએસપી ને કાયદો બનાવવાની વાત હજુ હવામાં છે. જો કિશનસિંહભાઈ બહુ સારા પ્રવક્તા છે, એટલે જ્યારે આપણે એમએસપી ની વાત કરીએ ને ત્યારે પોષણક્ષમ ભાવની લાલચ બતાવીને એમાંથી સરકી જાય છે. ભાઈ, તમે અમને લાડવા ખવડાવશો પણ ભૂખ અત્યારે લાગી છે તો વાસી ખીચડી આપો ને. લાડવાની લાલચ આપીને મારી શું કામ નાખો છો ભૂખે? એટલે પોષણક્ષમ ભાવ તમે આપશો તો અમે એમએસપી નહીં માગીએ, પણ જ્યાં સુધી નથી આપી શકતા ત્યાં સુધી તો એની જોગવાઈ કરો. અને શાંતાકુમાર કમિટીએ કહ્યું હતું કે માત્ર 6%. અત્યારે પ્રવીણ તમે જે આંકડો આપ્યો કે 21,000 કરોડના ઘઉં ખરીદ્યા, એમાંથી 8,800 કરોડ સમથિંગ પંજાબમાંથી ખરીદાયા. બાકીના રાજ્યોના ખેડૂતોને ઘઉંનો ગુજરાત ઘઉં નથી પકવતું, ઉત્તર પ્રદેશ કોણ ઘઉં નથી પકવતું? કયું રાજ્ય? દક્ષિણના રાજ્યોને છોડીને. તો આ જે અસમાનતા છે, આપણે કોરોના કરીને નીકળી જઈએ છીએ. ખેતીનો વિકાસ દર 3.6% રહ્યો છે અને એ બાદ કર્યા પછી તમારો જીડીપી -7.5% થયો છે. કિશનસિંહભાઈ, તમે જુઓ કે બધા નિરાશાવાદી છે. હું એક પોઝિટિવલી કહું છું કે બધું વધી રહ્યું છે. દેશનું બજેટ વધી રહ્યું છે, અમીરોની અમીરી વધી રહી છે, ગરીબોની ગરીબી વધી રહી છે. શું ઘટી રહ્યું છે? બધું વધી રહ્યું છે. એટલે આ જે વધારાનો ટ્રેન્ડ છે ને, એના પર તમે બ્રેક મારો તો બધું સરખું થશે. અમીરોની અમીરી ઉપર બ્રેક મારો અને ગરીબોની ગરીબી જે વધી રહી છે એના ઉપર બ્રેક મારો. અને કિશનસિંહ, મિત્ર દાવે છેલ્લી વાત કહું છું કે તમે ખેડૂતો અને મજૂરોને અંડર એસ્ટિમેટ ન કરશો. જે સામ્રાજ્યનો સૂરજ ક્યારેય નહોતો ઢળતો એને આખો આથમાવી દેનાર આ ખેડૂતો અને ગામડાના મજૂરો જ હતા. એક વાત તમને પણ બહુ સારી યાદ હશે, તમને પણ બહુ સારું યાદ હશે કે જ્યારે રજવાડાઓ હતા અને એક ખેડૂત નારાજ થઈને જો હિજરત કરે તો ખુદ રાજા એને મનાવવા જતો હતો એક ખેડૂતને. અહીંયા હજારો ખેડૂતો છે. સમયની વાત છે પણ સમય બદલાયો, પ્રશ્નો નથી બદલાયા. સાગરભાઈ, એ આપણે ના ભૂલતા. સમયનો અભાવ છે પણ વાત સંવાદ, લોકશાહીમાં સંવાદ થવો જોઈએ. નથી કિશનસિંહ, સોરી, માફી ચાહું છું, સમય નહીં આપી શકું, કોંગ્રેસના જે કે પટેલને પણ નહીં આપી શકું, પણ વાત એ નીકળી કે સંવાદ જો હિતની વાત થવી જોઈએ. જે આપણે જે ફોર્મ્યુલા હિસાબથી આપણે માંગીએ છીએ એમએસપી C2+50 એ મુજબ 2014 પહેલા માંગ કરી હતી, તો હવે સરકારને શું વાંધો છે? અને એમએસપી ને લીગલાઇઝ કરવાની વાત તો પીએમ મોદીએ કરી હતી 2011માં. ખુદ મનમોહન સિંહને એ સમયના પ્રધાનમંત્રીને પત્ર લખ્યો હતો. 2022માં ભલે આવક ડબલ કરવાની વાત કરતા હોય, પણ NSOની જે આવક મેં માથાદીઠ કહી તેની સામે એ સીધો અરીસો છે કે વાસ્તવિક સ્થિતિ ગુજરાતની કે દેશના ખેડૂતોની શું છે. અમુક ખેડૂતોને બાદ કરતા. ચલો, અને આ 3 કાયદાનો વિરોધ છે. અપેક્ષા રાખીએ કે એમએસપી લીગલાઇઝ કરવામાં આવે અને 3 કાયદામાં જે પણ ગડમથલ છે ચર્ચા આગળ વધે, વાત થાય સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે, નહીં કે તમામ રાજકીય પક્ષ તરફથી માત્ર ખેતી થાય. મતોની ખેતી તો 5 વર્ષે થતી જ રહે છે. આભાર કક્કાજી, દુધાત્રા સાહેબ, જે કે પટેલ, સાગરભાઈ, અનિરુદ્ધસિંહ અને
કિશનસિંહ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.